જય માતાજી મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી જેમાં. આજે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રો પશુપાલન સાથે સંકળાયેલ છે એ આ વિડીયો પૂરો જોજો. અને જો વિડીયો સ્કીપ કરશો તો તમને જરાય નહીં ખબર પડે. અને આ મુસીબત ઘણા પશુપાલક મિત્રો ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય છે, એમને શું કરવું એ જ ખબર નથી પડતી. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો તમે જોઈ રહ્યા છો ગામડિયા ખેડૂતને. તો આ ચેનલમાં તમને પશુપાલન લગતા અને જે ખેતીવાડીને લગતા હશે વિડીયો એ તમને મળતા રહેશે. તો વિડીયોને એક લાઇક અને ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ આવા જ વિડીયો જોવા માટે. સૌપ્રથમ વાત કરીએ કે જે પણ ખેડૂત મિત્રો કે જે પશુપાલન મિત્રો હોય છે એ એક મોટી ભૂલ કરતા હોય છે. એની વાત કરીએ તો જે પશુપાલન હોય છે એમની ગાય કે ભેંસ વિયાય છે, એટલે કે વિયાણ બાદ જે લાળી પડે છે, એટલે કે લાળી જો કોઈ ડૉક્ટર શીખતા ડૉક્ટર હોય, એટલે કે જે પૂરો કોર્સ નથી કર્યો અને તે એમની રીતે જ શીખી ગયા હોય કે આપણે બીજદાન કરતાં શીખી ગયા તો આપણે કોઈ વાંધો નહીં, આપણે મેલ પણ પાડી દઈશું. એવી રીતે જે મેલ પણ આપણે મેલ જે સાદી ભાષામાં કહી શકાય છે અને કહેવાય છે મેલી જે પાડવી એ સારા એવા હોશિયાર ડૉક્ટર હોય એમની પાસે જ પડાવવી મિત્રો, ખાસ નોંધ લેવી. અને જે શીખતા જે ડૉક્ટર હોય છે એમને ખૂબ પ્રોબ્લેમ થાય છે, કારણ કે હજી એ બીજદાન કરતાં તો નેટ શીખ્યા જ હોય અને એ આવીને આપણે સીધી ગાય કે ભેંસ હોય અને આપણે પણ લાવી દઈએ કે થોડા પૈસા બચશે અને ઓલા ડૉક્ટર સાહેબ તો વધારે પૈસા લે છે એટલે આપણે એ નથી લાવવા અને આપણે બીજાને ભાઈ જે સાદા હોય એમને લાવી દઈએ. જે બીજદાન કરવા આવતા હોય તમારે જે પણ પશુપાલકના મિત્ર, જે પણ પશુપાલક મિત્રો આવી ભૂલ કરતા હોય એમને ખાસ નોંધ લેવી. આવી ભૂલ તમે ના કરશો. જે તમારા ગામમાં હોશિયાર ડૉક્ટર હોય એને લાવવા, એનાથી જ મેલી કોઈ વખતે કોઈ સંજોગે મેલી ન પડે તો એમને જ લાવવા. જો તમે બીજદાનવાળા ડૉક્ટરને લાવશો તો 100% તમારે એ પ્રોબ્લેમ કરીને જશે. શું પ્રોબ્લેમ કરશે એની વાત કરીએ તો એમના દ્વારા જે શીખવામાં આવતું હજી બીજદાન શીખેલું છે અને એ ડાયરેક્ટ મેલી પાડવા જાય તો મિત્રો તમને ખબર જ છે કે થોડા ઘણું તો મેલી એમનાથી રહી જ જાય. અને પાડી પણ દે તો તમારે એક વસ્તુ પાવાની છે. શું પાવાની છે? આવા ડૉક્ટરોથી તમારે સાવધાન તો રહેવાનું જ છે પહેલી વાત તો. અને જો તમે હોશિયાર ડૉક્ટર પણ લાવ્યો હોય અને કદાચ તમારી ગાય કે ભેંસ ફરી ઊભા કરે છે, એટલે કે જે એના આપણે કહીએ ગુજરાતી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો એ ઊભા કરે છે. ઊભા કરે છે ત્યારે જે ખરડ બોલવાનો અવાજ આવે છે, એટલે કે સાદી ભાષામાં આપણે સમજાવીએ છીએ, એટલે કે તમારે અવાજ આવે છે જે એના પેટ દ્વારા અવાજ આવે છે. તમે જોઈ લેજો, આવું પ્રોબ્લેમ થતું હોય છે ઘણા મિત્રો, એટલે આપણે એકદમ પ્રોપર રીતે સમજાવીએ છીએ. તો એ પ્રોબ્લેમ થાય છે, એટલે કેમ પ્રોબ્લેમ થાય છે એની વાત કરીએ તો જે પણ મેલી અંદર રહી જાય છે એ બહાર નથી નીકળતી. એ પશુ એને દાબ આપે છે, પરંતુ એ દાબના કારણે પણ એ જે મેલી હોય છે એ અંદરથી નથી નીકળતી, એટલે એ ઘરડ અવાજ આવે છે જે પણ પશુ હોય છે એની અંદરથી. તો એના માટે હવે તમારે શું કરવાનો છે ઉપાય, એકદમ સારો એવો ઉપાય બતાવીએ. જોઈ શકો છો આ 1 લીટરનું એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો આ 1 લીટરનું છે અને આની પ્રાઇસ જોઈએ તો 325 રૂપિયા છે. તમે તમારી મેડિકલ શોપ હોય કોઈ પણ જગ્યાએ, ગામમાં હોય કે ગમે ત્યાં જઈને તમે આ એક્ઝામ્પલ લઈ શકો છો. તમારે જેટલું ભાવ એટલું ખાઈ શકો છો. આપણે 1 લીટર લાવ્યું છે એક ભેંસને આવી તકલીફ થઈ છે, એટલે તો આ પ્રોબ્લેમ થયું છે એટલે આપણે તમને સમજાવવા માટે આ વિડીયો બનાવ્યો છે. તો આ પ્રોબ્લેમ ખેડૂત મિત્રો તમને ન થાય, તમારા પશુને ન થાય એના માટે વિડીયો પ્રોપર રીતે આપણે તમને સમજાવી રહ્યા છીએ. જે અવાજ પણ આવે છે એ પણ તમને કહી દીધું. તો તમે આ જે એક્ઝામ્પલ આવે છે 1 લીટરનું તમને સમજાવી દીધું. આ એક્ઝામ્પલ તમે પાસો એટલે તમારું જે પણ પશુ હોય છે એ સારી રીતે જે ઘાસચારો છે એ ખાવા માંડશે, દાણ ખાવા માંડશે અને તમારું જે પણ પશુ છે એ કમ્પ્લેટ જે પહેલાં હતું એ થઈ જશે. તો આવી રીતે તમે આ જે મેલી રહી જાય તો તમે આ કામ કરી શકો છો. તમે 100% આ કામ કરશો, તમને 100% રિઝલ્ટ મળશે. બીજા કે ત્રીજા દિવસે જે ગાય કે ભેંસ હશે એ તમારી આ એક્ઝામ્પલ પાવાથી એકદમ રેડી થઈ જશે, એટલે કે જે ઘાસચારો છે એ ખાવા માંડશે. અને એક્ઝામ્પલનો મુખ્ય ફાયદો શું છે, જે અંદરની મેલી રહી જાય છે એ બધી જ બહાર નીકળી જશે. જે ઊભા કરીને જે ગાય કે ભેંસ થાકી ગઈ હોય, ન નીકળતું હોય, તો આ એક્ઝામ્પલ પાવાથી તમારે જે પણ મેલી હશે એ ઊભા કરવાથી ન નીકળતું હોય એ એક્ઝામ્પલ પાવાથી નીકળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.